વેલકમ ટુ સુપર ફૂડ રેસીપી। આજે આપણે બનાવીશું ભરેલા રીંગણ। તેની માટે આપણે એક મિક્સરના જારમાં સિંગ લઈ લઈશું મસાલો બનાવવા માટે, થોડા તલ, પછી તેમાં આપણે કોપરાનું સિંગ ઉમેરવાનું છે, પછી તેમાં આપણે લીલું લસણ, 1 ચમચી ચણાનો લોટ, કોથમીર, સ્વાદ અનુસાર મીઠું, પછી તેમાં આપણે મરચું, ધાણા જીરું, હળદર અને એક લીંબુ નીચોવીશું। હવે તેમાં આપણે એક આદુનો ટુકડો લઈ લઈશું, 2-3 લીલા મરચાં, આ બધું જ આપણે હવે ગ્રાઇન્ડ કરી લઈશું। રીંગણ ભરવા માટે મસાલો તૈયાર છે, તો આપણે રીંગણને પહેલેથી ધોઈ અને સાફ કરી રાખ્યા છે। હવે તેમાં આપણે કાપા કરી દઈશું। બધા મેં કાપા કરી દીધા છે। હવે બધો મસાલો ભરી દીધો રીંગણમાં। હવે આપણે તેનો વઘાર કરીશું। વઘાર માટે એક મેં પેન લઈ લીધું છે, તેમાં આપણે રાઈ ઉમેરીશું, જીરું, હિંગ, અને હવે તેમાં થોડી હળદર નાખી અને પહેલાં આપણે ટામેટાં વઘારીશું, પછી તેને હલાવી લઈશું। એક ડુંગળી મેં પહેલેથી કાપીને રાખી હતી, તે ઉમેરીશું, અને તેના ટેસ્ટ માટે મેં થોડું શક્કરિયું લીધું છે, તે ઝીણા ટુકડા સમારીને મેં નાખ્યું છે, અને લસણનો આગળનો ભાગ વ્હાઈટ કલરનો એ કટ કરીને મેં લઈ લીધો છે। હવે મસાલામાં આપણે તેમાં મરચું, ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું। આ બધું હલાવી લઈશું। હવે તેને બાઇન્ડિંગ લાવવા માટે આપણે તેમાં 1 ચમચી ચણાનો લોટ ઉમેરીશું। હવે તેને મિક્સ કરી લઈશું અને થોડું પાણી ઉમેરી અને હવે આપણે તેમાં ભરેલા રીંગણ ઉમેરી દઈશું। આ બધા રીંગણ મેં અંદર મૂકી દીધા છે। હવે તેમાં આપણે આ બધા મસાલા સાથે મિક્સ કરી દઈશું અને ઢાંકી અને થોડીવાર માટે એને ચડવા દઈશું। આપણું ભરેલા રીંગણ રેડી છે, તો આવતી રેસીપીની સાથે મળીશું। બાય બાય।